નમસ્કાર દોસ્તો, ધર્મબુક ચેનલના આ ખાસ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। શું તમને પણ લાંબા સમયથી કમરના નીચેના ભાગમાં સતત દુખાવો અનુભવાય છે? ક્યારેક તે દુખાવો તીવ્ર ચૂભન જેવો લાગે છે અને ક્યારેક હળવો બની રહે છે, જેના કારણે ઉઠવા બેસવામાં, ઝૂકવામાં કે સૂવામાં તકલીફ થાય છે। ઘણીવાર તો એવું લાગે છે કે જાણે કરોડરજ્જુના કોઈ સાંધામાં હળવું ખસવું આવી ગયું હોય અથવા કમરની કોઈ નસ દબાઈ ગઈ હોય, જેના કારણે શરીરનું સંતુલન પણ બગડી જાય છે અને દરેક હલનચલન સાથે તકલીફ વધી જાય છે। આ સમસ્યા ધીમે ધીમે વધતી જાય છે અને જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો ચાલવા ફરવામાં પણ મુશ્કેલી થવા લાગે છે। પરંતુ હવે તમારે આ દર્દથી પરેશાન થવાની જરૂર નથી, કારણ કે એક બહુ જૂનો, અસરકારક અને સંપૂર્ણ સુરક્ષિત ઘરગથ્થુ નુસ્ખો છે, જે ફક્ત અડધી નાની ચમચી જેટલી માત્રામાં રોજ દૂધ સાથે લેવામાં આવે તો શરીરને ઊંડી રાહત આપે છે। આ નુસ્ખો એટલો સરળ છે કે સાંભળીને વિશ્વાસ નથી થતો કે આટલો મોટો ફાયદો આટલી આસાન વસ્તુથી મળી શકે છે। માત્ર થોડા જ દિવસોમાં આ દર્દ ઓછો થવા લાગે છે અને શરીર પહેલા જેવું હળવું મહેસૂસ થવા લાગે છે। તમારામાંથી ઘણા લોકો હશે જેમણે આ દુખાવાને ઠીક કરાવવા માટે ઘણી જગ્યાએ ઈલાજ કરાવ્યો હશે, મોંઘી દવાઓ અને થેરાપી પર હજારો રૂપિયા ખર્ચ કર્યા હશે, પરંતુ આરામ માત્ર થોડા સમય માટે જ મળ્યો હશે। ત્યાં જ આ દેશી ઉપાય ફક્ત 7 દિવસની અંદર જ એટલી સારી અસર બતાવશે કે તમે પોતે જ આશ્ચર્યચકિત થઈ જશો। ઘણા લોકો તો એમ કહે છે કે જો આ નુસ્ખો પહેલા ખબર હોત તો તેમને આટલી પરેશાની જ ન સહન કરવી પડત। તેથી જો તમે લાંબા સમયથી આ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છો તો આ ઉપાય તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી। આજે હું તમારી સાથે તે જ અસરકારક નુસ્ખો શેર કરી રહ્યો છું જે ખાસ કરીને કમરનો દુખાવો, નસોનું દબાવવું અને કરોડરજ્જુના મણકાના ખસવા જેવી સમસ્યામાં ખૂબ અસરકારક સાબિત થાય છે। આ નુસ્ખાથી માત્ર દુખાવામાં આરામ નથી મળતો, પણ શરીરની અંદરના સોજા અને જકડન પણ ધીમે ધીમે દૂર થવા લાગે છે। નુસ્ખા માટેની સામગ્રી અને બનાવવાની રીત। સૌથી પહેલા તમારે જે વસ્તુ લેવાની છે તે છે 4 થી 5 દાણા જાડી વરિયાળી, મોટી વરિયાળી। આ તે જ મોટી અને જાડા દાણાવાળી વરિયાળી છે જે અવારનવાર અથાણામાં નાખવામાં આવે છે અને દરેક કરિયાણાની દુકાને સરળતાથી મળી રહે છે। આ વરિયાળીની તાસીર ઠંડી હોય છે અને તે શરીરની અંદર જમા થયેલી વધારાની ગરમીને શાંત કરે છે। તે પેટની બળતરા, એસિડિટી અને ગેસ જેવી તકલીફોમાં પણ રાહત આપે છે। જૂના સમયમાં આપણા વડીલો હંમેશા કહેતા હતા કે જમ્યા પછી થોડી વરિયાળી જરૂર ખાવી જોઈએ, જેથી ખોરાક સારી રીતે પચી શકે અને પેટ હળવું મહેસૂસ થાય। ખરેખર વરિયાળી પાચનક્રિયાને ઝડપી બનાવે છે, શરીરમાં જમા થયેલા ટોક્સિન્સને બહાર કાઢે છે અને આંતરડાને સ્વસ્થ રાખે છે। હવે જ્યારે તમે આ વરિયાળી લો તો તેને પહેલાં તમારા હાથમાં લઈને હળવા હાથે મસળી લો અને પછી સારી રીતે સાફ કરી લો, જેથી તેમાં જો કોઈ સૂકું તણખલું, બારીક દોરો કે ધૂળના કણો હોય તો તે હટી જાય। સાફ કર્યા પછી આ વરિયાળી ઉપયોગ માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે। હવે બીજી વસ્તુ જે આપણે તેમાં મિલાવવાની છે તે છે દાણા મેથી। આ તે જ મેથી છે જે લગભગ દરેક ઘરમાં શાક બનાવવામાં કે પરાઠામાં સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે દાણા મેથી પોતે જ એક ઔષધિ છે। જ્યારે તેને યોગ્ય માત્રા અને રીતે લેવામાં આવે છે ત્યારે તે શરીરના વાત દોષને સંતુલિત કરે છે, જેને સામાન્ય ભાષામાં ગેસ, સોજો અને સાંધાનો દુખાવો કહેવામાં આવે છે। મેથી શરીરમાં જમા થયેલા સોજાને ઓછો કરે છે, હાડકાને મજબૂત બનાવે છે અને પાચનમાં સુધારો કરે છે। તેના સેવનથી થાક અને નબળાઈ પણ ઓછી થાય છે। આ ઉપરાંત તે વાળના વિકાસમાં મદદ કરે છે, ત્વચા માટે ફાયદાકારક છે અને ડાયાબિટીસ એટલે કે સુગરના દર્દીઓ માટે પણ તે ખૂબ લાભકારી માનવામાં આવે છે। હવે માત્રાની વાત કરીએ તો જો તમે લગભગ 50 ગ્રામ જાડી વરિયાળી લીધી છે, જે લગભગ 4 મોટી ચમચી જેટલી હોય છે, તો તમારે તેના પ્રમાણમાં બમણી માત્રા એટલે કે લગભગ 100 ગ્રામ દાણા મેથી લેવાની છે। આ પ્રમાણને યોગ્ય રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે જ્યારે વસ્તુઓ સાચી માત્રામાં મિલાવવામાં આવે છે ત્યારે જ તેની અસર આખા શરીરમાં બરાબર દેખાય છે। હવે ત્રીજી વસ્તુ જે તેમાં મિલાવવાની છે તે છે દોરાવાળી સાકર, મિશ્રી। આ તે જ સફેદ લાંબી સાકર છે જેમાં પાતળો સફેદ દોરો વીંટળાયેલો હોય છે। તેની તાસીર પણ ઠંડી હોય છે અને તે શરીરની અંદરની ગરમીને સંતુલિત રાખે છે। ઘણા લોકો વિચારે છે કે ઠંડી તાસીરવાળી વસ્તુઓ માત્ર ઉનાળામાં જ લેવી જોઈએ, પણ એવું નથી। જો શરીરમાં ગરમી વધુ હોય કે પાચન ઠીક ન હોય તો સાકર દરેક ઋતુમાં લઈ શકાય છે।
પરંતુ ધ્યાન રહે કે સાકરને સીધી મિક્સીમાં ન નાખવી જોઈએ, કારણ કે તેના સખત ટુકડાઓ મિક્સીના બ્લેડને નુકસાન પહોંચાડી શકે છે. તેથી પહેલાં તેને કોઈ ભારે વસ્તુ જેમ કે ખાંડણી કે લોખંડની ચમચીથી હળવા હાથે ખાંડીને નાના ટુકડાઓમાં તોડી લો. ત્યારબાદ જ તેને બાકીની સામગ્રી સાથે મિક્સીમાં નાખો. હવે ત્રણેય વસ્તુઓ એટલે કે 50 ગ્રામ વરિયાળી, 100 ગ્રામ મેથી અને 100 ગ્રામ દોરાવાળી સાકરને મિક્સીના મોટા જારમાં નાખીને એકદમ બારીક પીસી લો. જો તમે ઈચ્છો તો ખાંડણી કે ખલદસ્તાનો ઉપયોગ પણ કરી શકો છો, પણ મિક્સીથી આ કામ જલ્દી અને સરળતાથી થઈ જાય છે. જો પીસ્યા પછી પણ કેટલાક દાણા જાડા રહી જાય તો આ પાવડરને બારીક ચાળણીથી ચાળી લો, જેથી સ્વાદમાં કોઈ કડવાશ કે રૂખાપણું મહેસૂસ ન થાય. કારણ કે જો મેથીના દાણા સારી રીતે નહીં પીસાય તો સ્વાદ કડવો લાગશે અને ખાવામાં સારો નહીં લાગે. તેથી બને એટલો પાવડર બારીક પીસીને જ ઉપયોગ કરો, જેથી તે શરીરમાં જલ્દી અસર બતાવે. પાવડરનો સંગ્રહ અને સેવનની રીત. હવે વાત કરીએ આ તૈયાર કરેલા ચૂર્ણને સુરક્ષિત રાખવાની રીતની, જેથી તે લાંબા સમય સુધી ખરાબ ન થાય અને તેના બધા ગુણ પહેલા દિવસની જેમ જળવાઈ રહે. સૌથી પહેલા તમારે આ પાવડરને કોઈ એકદમ સ્વચ્છ અને સંપૂર્ણપણે સૂકા કાચના જાર અથવા બોટલમાં ભરી લેવાનો છે. જો તમારી પાસે કાચનો જાર ન હોય તો કોઈ વાંધો નહીં, તમે સારી ગુણવત્તાવાળા એરટાઇટ પ્લાસ્ટિક કન્ટેનરનો પણ ઉપયોગ કરી શકો છો. બસ ધ્યાન એટલું રાખવાનું છે કે તે ડબ્બાની અંદર જરા પણ ભેજ કે વાસ ન હોવી જોઈએ, નહીંતર પાવડરનો સ્વાદ અને અસર બંને ઓછા થઈ શકે છે. જો તમે કાચના જારમાં તેને રાખશો તો તે વધુ સારું રહેશે, કારણ કે કાચમાં રાખેલી વસ્તુઓ વધુ દિવસો સુધી તાજી અને ખરાબ થયા વગર રહે છે. તેનાથી આ પાવડરની સુગંધ, તેનો રંગ અને તેમાં રહેલા ગુણ લાંબા સમય સુધી જળવાઈ રહે છે. હવે સૌથી અગત્યની વાત આવે છે તેને લેવાની રીતની. આ નુસ્ખો ત્યારે જ અસરકારક થશે જ્યારે તમે તેને સાચા સમયે અને સાચી રીતે લેશો. આ પાવડરની માત્રા ફક્ત અડધી નાની ચમચી રાખવાની છે અને તેને દરરોજ ફક્ત રાતના સમયે જ લેવાનો છે. દિવસમાં કોઈ પણ સમયે તેનું સેવન નથી કરવાનું. તેને ત્યારે જ લેવાનો છે જ્યારે તમે સૂવા જઈ રહ્યા હોવ અને તમારું પેટ પણ હળવું હોય, એટલે કે જમ્યાને થોડો સમય વીતી ગયો હોય. હવે તેને લેવાની રીત સમજી લો. તેને ફક્ત દૂધની સાથે જ લેવાનો છે, પાણી કે અન્ય કોઈ વસ્તુ સાથે નહીં. તમે ઈચ્છો તો હૂંફાળું દૂધ લઈ શકો છો અથવા ઠંડુ દૂધ પણ ચાલશે, પણ એ જરૂર યાદ રાખો કે દૂધમાં ખાંડ કે અન્ય કોઈ સ્વીટનર ન નાખવું. જો તમને હળવું ગળ્યું પસંદ હોય તો થોડી દોરાવાળી સાકર મિલાવી શકો છો, પણ કોશિશ કરો કે કોઈ પણ ભેળસેળ વગર જ ચૂર્ણને દૂધ સાથે પીઓ, જેથી તેના બધા ગુણ તમારા શરીરમાં યોગ્ય રીતે કામ કરી શકે. અસર અને અન્ય ફાયદા. હવે આ દેશી નુસ્ખાને સતત 7 દિવસ સુધી રોજ રાત્રે અપનાવવાનો છે. જેમ જ તમે તેને નિયમિત રીતે લેશો તેમ જ તમે પોતે અનુભવશો કે જે દર્દ તમારી કમરમાં મહિનાઓ કે વર્ષોથી હતો, જે નસ દબાઈ ગઈ હતી કે મણકો ખસી ગયો હતો, તેમાં કેટલી જબરજસ્ત રાહત મળી રહી છે. શરીર હળવું લાગવા લાગશે, ઊંઘ ગાઢ આવશે અને સવારે ઉઠતા જ એક નવી ઊર્જા મહેસૂસ થશે. અને વિશ્વાસ કરો, જ્યારે તમે તેની અસર પોતે પોતાના શરીર પર જોશો તો તમને લાગશે કે આ તો કોઈ જાદુથી ઓછું નથી. ત્યારે તમે દિલથી એ જ વિચારશો કે ભાઈ સાહબ, તમે તો કમાલ કરી દીધું. આટલો સરળ અને અસરકારક ઉપાય અમને પહેલાં કોઈએ કેમ ન જણાવ્યું? કારણ કે જે રાહત તમને આનાથી મળશે તે કદાચ કોઈ ડૉક્ટર, કોઈ હોસ્પિટલ કે કોઈ મોંઘી દવાઓથી પણ જલ્દી અને સસ્તામાં ન મળી શકત. મિત્રો, જો અત્યાર સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જ્યારે તમને તેની અસર દેખાશે ત્યારે તમે વિચારશો કે કાશ તમે આ વિડીયોને સેવ કરી લીધો હોત, કારણ કે આ નુસ્ખો એટલો અસરકારક છે કે તેને એકવાર અપનાવ્યા પછી તમે પોતે ઈચ્છશો કે આ જાણકારી અન્ય લોકો સુધી પહોંચે, જેથી જેમને પણ આવી સમસ્યા છે તે પણ તેનો ફાયદો ઉઠાવી શકે. જ્યારે પણ તમને આ નુસ્ખાથી આરામ મળે તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી બાકીના લોકો પણ પ્રેરિત થઈ શકે. સાથે જ આ જાણકારીને તમારા ઘરના સભ્યો, સંબંધીઓ, દોસ્તો અને પડોશીઓ સાથે પણ શેર કરો, કારણ કે આજની દોડધામ ભરી અને અસંતુલિત લાઇફસ્ટાઇલમાં કમરનો દુખાવો, નસ દબાવવી અને હાડકાની તકલીફ ખૂબ સામાન્ય થઈ ચૂકી છે. હવે આ બીમારી માત્ર વૃદ્ધો સુધી સીમિત નથી રહી, પણ યુવાનોમાં પણ તેજીથી ફેલાઈ રહી છે. મારી પાસે ઘણા લોકોના મેસેજ અને કોમેન્ટ્સ આવે છે કે કોઈ એવો ઘરગથ્થુ ઉપાય બતાવો જે ઘરમાં જ સરળતાથી બની જાય અને જેમાં મોંઘી દવાઓનો ઝંઝટ ન હોય. લોકો દવાઓ ખાતા ખાતા પરેશાન થઈ ગયા છે, કારણ કે દરેક દવામાં એટલા કેમિકલ્સ હોય છે કે એક બીમારી તો ઠીક થાય છે પણ બીજી શરૂ થઈ જાય છે.
ડોક્ટર પાસે જઈએ છીએ તો તે એકસાથે ઘણી દવાઓ લખી દે છે, જેનાથી સમજ જ નથી આવતી કે કોને ક્યારે લેવી. પછી દવા લીધા પછી પેટમાં બળતરા થવા લાગે છે, શરીરમાં ગરમી વધી જાય છે, મોઢામાં ચાંદા પડી જાય છે, એટલે કે રાહત ઓછી અને સાઇડ ઇફેક્ટ વધુ. પરંતુ હવે તમારે આ બધી વાતોથી ડરવાની જરૂર નથી, કારણ કે આ નુસ્ખો સંપૂર્ણપણે નેચરલ છે અને તેમાં કોઈ સાઇડ ઇફેક્ટ નથી. આ દેશી ઉપાયમાં જે દાણા મેથી ઉપયોગમાં લેવાય છે તે ભલે પાતળી હોય કે જાડી, બંને ચાલશે. બસ ધ્યાન એ રાખવાનું છે કે રોજ જમ્યાના ઓછામાં ઓછા અડધા કલાક પછી આ તૈયાર પાવડરની અડધી નાની ચમચી માત્રા હૂંફાળા દૂધ સાથે લઈને સૂઈ જાઓ. 7 દિવસો સુધી આવું કર્યા પછી તમે પોતે જોશો કે તમારો જૂનો દર્દ ધીમે ધીમે જાણે ગાયબ થઈ ગયો હોય. તમારામાંથી ઘણા લોકો હશે જેમણે આ દર્દના ઇલાજમાં ઘણો પૈસો અને સમય ખર્ચ કર્યો હશે, ઘણા ડોક્ટર્સ પાસે ગયા હશે પણ આરામ નહીં મળ્યો હોય. હવે એકવાર આ નુસ્ખાને અપનાવીને જુઓ. આ તમારા માટે કોઈ વરદાનથી ઓછું સાબિત નહીં થાય. જ્યારે તમને આનાથી ફાયદો મળશે તો તમે પોતે તેને બીજાને પણ જણાવશો અને દિલથી દુઆઓ આપશો. કારણ કે દોસ્તો, આ ઘરગથ્થુ નુસ્ખો જેટલો સરળ છે તેની અસર એટલી જ ઊંડી અને ઝડપી છે. બસ તેને સાચી રીતે અપનાવો અને 7 દિવસોમાં ફરક મહેસૂસ કરો. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઈક કરો, તમારા દોસ્તો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આ જ પ્રકારની અન્ય પણ હેલ્થ સંબંધિત જાણકારી મળતી રહે. ધન્યવાદ.